કોક ને કોક આવી જ ગયું હોય મહેમાન, કોક ને કોક ઘર કોઈ દી ખાલી ન રહ્યું. આપણે ક્યાંક જવાનો વિચાર કરીએ ને ક્યાંય મારે તો જવાનું જ નહીં, માવતરે આટો મારવા નહીં જવાનું. આ પાડોની બાયું કેવ્યું બત્યું આ એક દિવસની ટોલી ટૂર કરતી હોય, સવારથી હાઈની બિસાડી ટિફિન લઈને વયું જાય ને એને બધા કહેવાય મોજ મસ્તી કરતા હોય. મને કેટલી વાર કે જલપાબેન તમે આવો ને અમારી હારે. હું કેવું મારે એને આ કામમાંથી નવરી ની થાવ તો જાવ ને કોક ભેગી. બધાના ઘરમાં કેવા માણા કેવી રીતે ખુશીથી રહેતા હોય, આપણા ઘરમાં નહીં. આપણા ઘરમાં તમે બધાય બેઠા હો પણ મને 2 મિનિટે બેહવાનો મને ટાઈમ નથી હોતો કે હું એ ઘડીક બેહું. મેં તમને કીધું તું ને કે હું મદદ કરાવું. ઈ મારામાં સંસ્કાર નથી કે દીકરી આટો મારવા આવી હોય ને હું એની પાસે કામ કરાવું. આ મારા મા બાપના સંસ્કાર લજવું કહેવાય. એ તો બધી બળતરાયું છે, નથી એવું કરતા આવડતું મને. કોક દિવસ ક્યાંક બજારમાં જવું હોય તો 17 વાર વિચાર કરો. નથી હું પોતાના માટે કોઈ વસ્તુ લઈ શકતી, નથી હું કઈ મારું પોતાનું મનપસંદ કઈ ખાવાનું બનાવી શકતી, નથી હું મારી રીતે રહી શકતી જિંદગીમાં. કામ 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 ને કામ. શું કામ હતું બોલો, એ તમને કરી દઉં. કાંઈ કામ નહોતું. બીજી વાર હું આવી રીતે કોઈ દી નહીં આવું. મારા લીધે તમને તકલીફ થાય છે ને ભાભી? મને તકલીફ નથી પડતી બેન, મને ગમે છે મહેમાન આવે ને મને ગમે છે, પણ હું પોતાના માટે ટાઈમ નથી કાઢી શકતી. મારે હંમેશા બધાનું ધ્યાન જ રાખવાનું છે. મને કોઈ સમજતું જ નથી. મને ભાભી કે મારી ખુશી કેમાં છે, મને હું જોઈએ છે, મારે હું કરવું છે, મારે હું ખાવું પીવું છે. નહીં જલપાને એની મરજી મુજબ રહેવાનું જ નહીં. જલપા બીજા માટે જીવે છે. નહીં ઓણ ઉપર કેવી થઈ? હારામ હારી થઈ. લે ઓહો ભાઈ જય શ્રી કૃષ્ણ. બે અરે મારી કેટલા દિવસે જોયા તમને, કેટલા દિવસે જોયા મેં તમને. એમ થઈ ગયું કે વર્ષો વીતી ગયા છે. હા વર્ષો વીતી આમ જો મારો વારો તો આવવાનો. હું ભાભીને મળી લઉં. ઘણો જીવો ને સુખી થાવ. હું દેખાઈશ જ નહીં. ના પણ દેખાણી ખરી. મારા ભાભી તો પહેલા બધાથી પહેલા ભાભી દેખાય. આમ જો બેન હારું થયું તું આવી તે આ લગન પછી જો 6 મહિના વહી ગયા તું પહેલી વાર અહીંયા આવી છો એટલે અમને બધાને હરખ ન હોય. હું તો વાટ જોતી હતી કે ક્યારે 6 મહિના થાય ને ક્યારે હું જાઉં ભાભીને ભાઈને અને બને ક્યારે હું મળું. એટલે ઈ તો આજ એનો મને એટલો બધો હરખ થયો કે હાથનો પૂછો. હા તમારા નસીબ હારા કે તમે પિયર આટલું રોકાવા મળે. હા મારે તો ઘરની બહાર કોઈથી નીકળવાનું જ ન થાય. ભાભી પણ તમારે છે ને આ ઘર જ સાચવવાનું હોય તો કઈ રીતે જઈએ કે હું સમજી શકું છું. સાચી વાત છે. હવે ક્યાં જાવું હવે જવાબદારીમાંથી ને મને કઈ સમજાવું નહીં. નહીં સમજાય તમને. હજી નવા લગ્ન થયા છે એટલે. હા પણ હું કહું હવે આવ્યા છો બેહો તો ખરા. બે થાકી ગઈ છું બેહીને. આને કીધું તું કે બસમાં નથી જાવું તોય બસમાં લઈને વી આવ્યા. પણ હવે આપણી પાસે 4 વ્હીલ તો છે નહીં, પછી હશે તે દી લઈ લે. તમારે આવીને એનો પાડ મનાય. તને લઈને આવ્યા છે ને પણ બસમાં છે ને બહુ થાકી જવાય. ફટફટિયું કઈ ગયું તમારું? ફટફટિયાને મૂકો ને. આ તમારી બેન ઘીરે આવી હતી એનો હરખ છે તો હું આવ્યો એનો તમને મને. હું હમણાં તમારે હાટુ બાબુનો મસાલો લઈ આવું. હા બસ લ્યો. ઈ નથી ખાતા હો ભાઈ. અને એને છે ને આવા ઊંધા રવાડે નો સડાવતા. રેવા દેની તું રેવા દેની સરપેટ મને બધી ખબર જ છે ઈ હું ખાઈને હું નથી ખાતા ઈ. એટલે કેવા હું માંગો છો તમે? અરે બે કેવા ઈ માંગુ છું કે કદાચ તારા કહેવાથી બંધ કરી દીધા હોય એમ. હા તે બંધ જ કરી દે ને. હવે તો આ લગન થઈ ગયા છે તો હાચો બધું મારી વાત બધી માનવી પડે. હું કહું ને એમ કરવું પડે ને નહીં બા? ભાઈડી કે ને એમ કરો ને તો જ ઘર સંસાર હાલે. જેમ ભાભી કેમ તમે બધું કરો છો? રેવા દ્યો. એવું નથી થતું. અમારા ઘરમાં એવા નિયમ જ નથી. એટલે આ તમાર પાઈનો ચાલે. ભાભી હું આવી છું તો તમે હું બનાવશો મારી હાટુ? ભજીયા ખાવું હોય મને ભજીયા નથી ભાવતા. તમને ખબર છે તોય બોલ્યા જાણી છો. પણ એક કામ કહો અમારા ગામમાં કોઠીનું આઈસ્ક્રીમ સારું મળે. આપણે રાતે ખાવા જાવ બાકી ગાંઠિયા ને શાક ને રોટલા દાબી લેવાના હોય બીજું કઈ હોય નહીં.
હે બસ કાઠિયાણ શાકમાં બકાડ દે પેલા વેલા બેન ઘરે આવ્યા એટલે ના ના તું કે ને એ બનાવીને ખવડાવશું. તારે શું ખાવું છે એ શીરો. ભાભીને કહી દેજે બસ. શીરો હા તમારે ખાવું હોય અંજુ ભાભીને કહી દેવાનું ભાભી શેને બનાવવા આવડે બધું ચિંતા હું છે જો જો સામેથી કે છે ને કે ભાભી બનાવી દેશે. હા ને તમારે જેમ હું વાતો કરવા ઊભી રહી તો મારા કામનો પાર નહીં આવે પાછો હું બહુ થાકી ગઈ છું ને તો થેલો જરીક મૂક દેવો. ક્યાં છે ક્યાં ઠેલો તમારો આયા રહ્યો આને હાથમાં મારા હાથમાં. લે ઓ ઝાઝા કપડા લઈને કેમ નો આવ્યા તમે? મહિનો રોકાવાનું નથી? પણ આ ભાભીના કપડાં પડ્યા હોય કે નહીં એટલે મારે તો હાલી છે. હા ને આના લઈને આવી છે. પણ ઈ તો નાસ્તા ના તે કટલરીનો વજન હોય. લુગડા તો ઓછા કાઈ નહીં મારા ઠપકારજો અને હેતલ આના પહેરી લે. ના ના તમ તમારે હું તો 2 જોડીમાં મહિનો દી કાઢ નાખું. ઓહ લે સારું લે. આપણે કઈ લેતું જવાનું છે ના ના ભાભી તું તો લેતી જાવ એમ ના ના આ લેતા જાવ મૂકી હું દે. લઈ લે પણ હું કે થોડીક થાકી ગઈ છું ને થાકી ગયા હો ને તમે હજી નાજુક રહ્યા ને હા અને જલપા હા? ચા પાણી મૂકજે હા હા હા, બીજું કઈ તમે ચા પીવો કે શરબત બનાવી દો મારે ઓલી કાળી સા પીવી છે. હા તમારે મારે તો દૂધ વાળી હશે તો હાલ છે. અને ઓલા હું ગાંઠિયા લાવ્યો ને હાજે ઈ લેતી આવજે હા, નાસ્તો. થાળીમાં તે નાસ્તો કરી લે હારો. બીજું હારો હાર બોલી જાવ નહીં નહીં બીજું કાઈ નથી જોઈતું. બસ આટલું જ. એટલું જ ને હા પાછું બપોરે ખાઓ ને અત્યારે એટલું હા 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 બપોરે તો જમવું તો પડે ને બપોરા ન કરવા પડે કેવી વાત કરો છો તમે. એ તો આને મજાક કરવાની ટેવ છે. હા હા હા. હા મને હું મજાક મજાક કરવાની ટેવ છે. હું થાકી ગઈ છું આવું હા જા હા આરામ હા, જાઓ. કર લે. બેહો બેહો માં બેહો જો જમાઈને. હા, બેહો બેહો જમાઈને તો પેલા બેહવા દેવું પડે મારે. એ ભગવાન હા આવતા રહ્યા બાજુ ખાઈ જાવ જરાક બસ. હા 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 હું તો અહીંયા ઉપજમાં ઉપજમાં કાંઈ ઘટે એમ નથી આજ કરે બધું હારાવાના છે. પહેલી વાર સારું બોલ્યા તમે લ્યો. આ હગાઈ થી વાકમાં એમ કેતા કે વણ તો વરહમાં કાંઈ છે નહીં. આ વખતે સારું કહેવાય ઉપજ હારી. પણ એ વરા તો વરસાદ મોડો પડ્યો તો ને આ વરા તો પુષ્કળ વરસાદ પડ્યો છે ને હારામાં હારી મોસમ થઈ છે કાંઈ ઘટે નહીં. લે ઓહો એવું છે એમ ને. આ જો મારો છોકરો તે બહાર રમતો છે ને જો આવી ગયો. એ શ્યામ અહીંયા હાલ તો આમ જો ફોઈન ફોવા આવ્યા છે પગે પગે લાગ આમ ફુવાને. હા જોયું આને કહેવાય સંસ્કાર. આ સંસ્કારી છોકરો આ એની માએ સંસ્કાર આપ્યા હો બધાય. એમાં અને થોડા ઘણા મારી માએ આપ્યા. એમાં તો કાંઈ ઘટે જ નહીં આમાં. આ ક્યાં ગયો તો દીકરા હવાર હવારમાં? ભાગ લેવા. લ્યો હવાર હવારમાં ભાગ. છોકરાઓને તો પણ એ જ હોય ને બીજું શું હોય. આ વેકેશન હવે કેટલાક દી છે? 15 દી બાકી છે? 15 દિન ઘણા દિવસ બાકી. ઓહો હજી તો ઘણા દિવસ છે. કાઈ નહીં ફોઈન ફોવા અહીં જો રોકાવા આવ્યા છે મહિનો રોકાય એની યારે તાકડ ધીના કરજે બરોબર. હા બસ એમ. મજા મજા કરશે મારો દીકરો. તારી માને પૂછશે સા ને ગાંઠિયા લાવો ને કે હબદરા ફુવા ભૂખ્યા છે. જો. બહુ ડાયો છે બહુ. હમ. રમતિયાળે બહુ છે. આખો દી જો રમવા દે ને તો આખો દી રમે એમ એ છે. લાઈવ ની કેટલી વાર હવે ભગવાન આજ કામનો પાર નથી કેટલું મોડું થઈ ગયું ભાભી તમે આમ છે ને ચિંતા ન કરો જે કામ હોય ને મન કે હું હારવાર કરાવવા લાગુ. શું કરવાનું છે કામમાં? રસોઈ બનાવવાની છે, કપડાં ધોવાના છે. તમે કહેશો ને બધા કામ હું કરી નાખીશ. પણ એમાં એવું છે ને કામ કદાચ તમને કહીશ ને તો તમને વળી મનમાં એમ થાય કે હું રોકાવા આવી છું અને આ ભાભી કામ કરાવે છે અને પાછું શું છે મને કામ અમુકનું ગમે નહીં. ભાભી ના ના એવું કંઈ થોડું હોય. અને આ તમારું ઘર છે એટલું મારું ઘર છે. મને ખબર છે કે તમે એકલા એકલા કેટલેક પોગી વળશો. હવે હું અહીંયા રોકાવા આવી જ છું ત્યાં સુધી હું કામ કરાવીશ તો એ બાને તમારે એટલો આરામ રહેશે. હવે તમે પહેલી વાર આવ્યા છો હે હા લગ્ન પછી તો પહેલી વાર જ આ આટો દેવા આવ્યા છો તો કામ થોડુંક તમારી પાસે કરાવાય. હા કોક મને એમ કે આ જો દીકરી આવી ને ભાભી એની પાસે ઢેડો ઢળાવે છે તોય દક અને કરાવીએ તોય દક ને ન કરાવીએ તોય દક. લ્યો શું કરવાનું? પણ ભાભી બીજાના ઘરમાં જે હાલતું હોય ઈ, પણ આપણા ઘરમાં તો એવું ક્યારેય નથી થયું ને તો તમે શું કરવા આવું વિચારો? વિચારવું પડે ને. હા ઘરની જવાબદારી લઈને બેઠી છું હંધાય વિચાર આવે. હા વાહે તેને પછી વાતું થાય ને તો મારાથી સહન નથી થતું બેન. ભાભી જો હું સમજી શકું છું તમારી વાતને પણ અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં કોઈ દિવસ
આપણી બેની વચ્ચે આવી વાતો નથી થઈ તો કેમ પણ આજે એમાં એવું છે કે ત્યારે તમે કુંવારા હતા ને અહીંયા જ રહેતા હતા. હવે તમારા લગ્ન થઈ ગયા, તમે હારે વયાઈ ગયા, તો હવે તમે આટો દેવા આવો તો અમારે તમને માન સન્માન આપવું પડે, તમને હરખાઈ હાસવવા પડે. હા, કહેવાય ને કે દીકરી હારે જાય ને એટલે પારકી જ ગણાય, પણ તમે પારકા નથી હો. તમે તો જેમ પેલા હતા ને એમ જ છો. તમારી વાત તો સાચી છે પણ તોય મારી ફરજ આવે કે હું તમને પૂછું, હું તમને કહું કે તમારે કામમાં મારી મદદ જોતી હોય તો હા, તો કહી દઈશું તમ તારે. તમે ક્યાં જાણે ઘરના જ છો ને એમાં. કઈ પારકા નથી, ભલે હું બોલું એટલું જ, પણ તમે પારકા નથી. એટલે એવું ક્યારેય છે ને વિચારવાનું જ નહીં. તમ તારે ટેસડા કરો અહીંયા ઘરમાં, તમારે જેટલા દી રોકાવું એટલા દી રોકાવ. કઈ ના જ નથી. તમારે જે ખાવું હોય, પીવું હોય, હરવું હોય, ફરવું હોય, કપડા લતા ખરીદી બરીદી જે કઈ કરવાનું બધું કરી નાખજો અહીંયા આવ્યા છો તો. ના ભાભી, એવું બધું તો કંઈ નથી કરવાનું. પણ આ તો લગ્ન પછી પહેલી વાર આવી હતી ને તો આમ ઉત્સાહ જેવો હતો ને કંઈક અલગ જ હતું. કેટલા તો હવે કેમ ઉત્સાહ નથી? છે ને, હજી છે. હું એમ નથી તો કહેતી. વાંધો નહીં હો, પછી મારી ઉપર ન ઢોળતા બાપા, મને બહુ બીક લાગે. કઈ ભૂલ તો નથી ને મારી? ના ભાભી, તમે શું કરવા આવી વાત કરો છો? મને કહો, તમે છે ને મને આડી વાતે ચડાવી દીધી છે. મને એમ લાગે છે કે મારે તમને ખરેખર કામ કરાવવું જ જોઈએ. કહો ચલો, હું કામ કરવાનું છે? તમે બેસો, હું બધા માટે રસોઈ બનાવી નાખું. ના, હું બનાવી નાખીશ એમ મારે કહેવાનો અર્થ એવો છે કે હું બનાવી નાખીશ. હું છું પછી હું વાંધો છે. તમ તારે આરામ કરો ને, જાઓ ને. ના ભાભી, હું કઈ અહીંયા આરામ કરવા થોડી કામ કરવા આવ્યા છો? ના બાપા, મારે કાંઈ કામ નથી કરાવું. તમારે હારે જઈને તો કામ જ કરવાનું છે ને. આ તમે ભાગ્યશાળી કેટલા કે તમને જો પિયર આટલો આરામ કરવા મળે. મારે તો કરમ જ ભમરાડા, કોઈ દી આરામ જ ન મળ્યો મને. તમે કઈ રીતે વાત કરો છો ને ભાભી? મને એવું લાગે છે કે આમ છો, કઈ એવું તો નથી થયું ને કે સમજાવું. હું અહીંયા આવી હે એટલે બાપરે, આવું બોલો છો તમે? પણ ભાભી મને નથી ગમતું. તમે આવ્યા મને નથી ગમતું. ના ભાભી, હું એવું નથી કહેવા માંગતી તમને, પણ હું તો ખાલી બસ આ ભાભી નણંદ વચ્ચે ખાલી નાની વાતો થતી હોય ને એટલે મેં તમને પૂછ્યું. હું તમને ન કહું તો કેને કહેવા જાઉં? ભલે તમારા નણંદ હો, પણ સો તો બેનપણી જેવા ને, બેન જેવા છો તો તમને તો કહી શકું ને હું. જાઓ, તમે તારે આરામ કરો. હા, જાઓ. કામ કેજો. હા, હું જાઉં રસોડામાં. હા, બા, હું કહું છું, મારી ઓલી ચણિયા ચોળી હતી જવા દીધી કે રાખી છે? ના એટલે જ મેં પટારામાં હંગરીને મૂકી છે. પણ હવે છે ને એનું કાંઈ કામ નથી, એને જવા દેજો. આમે તમને ખબર છે ને, એક કપડું હું 2-3 વાર પહેરું પછી મને નથી ગમતું. બેટા કાંઈક તું આવે ને અને જો અટાણે કપડાં ઓછા લઈને આવી છે ને તો તારે પહેરવા થાય ને એટલે મેં રાખી મૂકીશ. હવે આ તારી ભાભીએ જમવા બમવાનું બનાવ્યું કે નહીં? ખબર નથી. આ ભાભીને મેં કીધું હતું કે હું તમને મદદ કરાવું, પણ ભાભી છે ને કે મને છે ને મદદ જ ન અરે કરે. પણ તારી ભાભી છે જેવી, અને આમે તે તું અહીંયા આરામ કરવા આવી છો કે મદદ કરવા આવી છો? હા બેટા, પણ બિચારા ભાભી એકલું કેટલું કામ કરે એટલા હાટું મેં કીધું એને, પણ ન માન્યા. પણ એને ટેવ છે, બધાય કામ ઈ કરી નાખશે, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો બોલાવું. જલપા શું કરે? રોટલી બાકી હતી? એકાદી હતી છેલ્લી. ભાભી, એકાદી નહોતી, હજી અડધો પિંડો પડ્યો છે. હા, તો કેટલીક વાર છે હવે? વાર તો લાગે ને. આ કેટલા માણસી? 1 2 3 4, આપણો છોકરો 5 ને 6 હું ને, એમાં પછી આ જમાઈનો ખોરાક કેવડો. આપણે ખાઈએ એના કરતા તો ડબલ તડપી જાય. મને તો એમ હતું કે બની ગયું હશે, હું જઈને સીધું જોબરવાનું ચાલુ કરું, પણ આ તો કાંઈ ઠેકાણા નથી. મશીન નથી ને હું, વાર લાગે ને, કારણ કે મહેમાન આવે ને અમારે એટલે આ કામ હંધુય ડખોડે સડી જાય. આ હવારનું જો ને હજી વાસી કામે અડધું પડ્યું છે મારે. હું કરાવું? મને કહો. ના, તમે મહેમાન કેવા, તમ તારે આરામ કરો. મહેમાન પાસે કામ થોડુંક કરાવાય.
હા પણ સાચી લે વાત છે. એમાં શું થાય ભાભીને મદદ કરાય એમાં શું કામ થઈ હા ગયું એમ? અત્યાર સુધી તમે અહીંયા દીકરી હતા કુંવારા હતા ત્યારે હંધુય કામ કરતા હતા તો એ બરોબર છે. હવે તમે મહેમાન કેવા વા ઘરના. ના ના ભાભી એવું થોડું છે, આ ઘરે મારું જ છે ને. હું નાના બરાબર જ કે તારી ભાભી ઈ છે ને આ બધાને પૂગીને પાછી વળે એવી છે. હા. તો હંધાય કામે હોય કામે હું હરવી છે તારી ભાભી. હા, અમે તો ગમે પછી? ગમે એટલા મહેમાન આવે ને પણ અમારે કોઈને રહોડામાં ન કરવા દે. આ હંધુય ઉપાડી લે કામ. કીધું નહીં તે દી હમણાં જ કીધું ને કે આ ઘરની હંધે જવાબદારી છે ને એ મારા ઉપર જ ઠલવેલી છે. કઈ મને આરામ ન મળે હો. એમાં તમાર જેવા મહેમાન આવી જાય ને એટલે તો જરાય આરામ નહીં. ચા પાણી શરબત રસોઈ શીરો લાડવા બનાવે જ રાખો નવરા જ ન થાવ તમે. આ તો મહેમાન કહેવાય આ ઘરના જમાય એટલે દીકરો હે એને હાથો મોતો પડે કે નહીં? આપણા જમાઈ જમ જેવા છે. એ જમાઈ એટલે આ ઘરનો દીકરો એમ સાંભળવામાં તકલીફ છે? ના 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 એવું કાંઈ નથી. ઠીક તો વાંધો નહીં, પણ હું એમ કહું જમાઈ થોડો ખોરાક ઓછો કરી નાખો ને. આ ક્યાંક જાવ તો બિસાડાવને રસોઈમાં થોડીક તકલીફ ન પડે. એમાં હવે જે બધાયનો ખોરાક નોખો હોય, મારો થોડું કામ વધારે હોય એટલે વધારે ખોરાક એ છે. તો આખા બોલી છે, એને બોલવાની ટેવ છે. હસતી જાય ને બોલતી જાય પણ આવું માઠું નહીં લગાડવાનું હો. કાંઈ માઠું નહીં લગાડવાનું. માથું થોડુંક લગાવાય ના રે ના લગાવાય જ નહીં. હા, જો કાબેન મોઢું પડી ગયું? ના ના ભાભી એવું કઈ કાંઈ તકલીફ નથી ને અહીંયા? મારી કઈ ભૂલ થતી હોય તો કેજો જમાઈ. ના ના કાંઈ ભૂલ નથી. હવે ભૂલ કાંઈ નથી, ખાલી તું પીરસી દે ને બધું બહાર લાવ એટલે જમવા બેસી જાય. વાત હા, થાય હા. કીધું હજી અડધો પિંડો બાકી છે. આપણે અડધો ઈ તો તમારે ત્રણ બાયું હાટું બાકી હોય ને ઈ તમે પછી ખાઈ લો, અમને બેને દઈ જાય એમ. ઠીક એટલે પેલા હું અહીંયા તમને દઉં, આ બધું ચૂલો બુલો ઠાર નાખું ને પછી પાછી બનાવવા જાવ. આપણે ગેસ છે ને, ચૂલાની ક્યાં જરૂર છે? ભાભી હું રોટલી બનાવવા લાગુ. ના ના તમે મહેમાન કેવો, તમારી પાસે થોડુંક કરાવાય હે? તમ તારે આરામ કરો, અહીંયા હૈખેથી ને માન તમને મોકો મળ્યો છે. હા બરાબર, તારે હારે જઈને કામ કરવાનું આ જ છે. હંધુય છે ને તારી ભાભી હંધુય કામ ઉપાડી લે એને મેરે. હા પણ કાંઈ અડવા જ ન દે. લેતી આય જમવાનું હોય, અમે હા. બેસી જઈએ. હાલો. હાલો. હું આવું. ના બેહન તો તમને થાળી કરી જ દઉં. હાયરો હાયર બેહી જ જાવ, ભૂખ લાગી હા હોય ઈ ને. આપણે ત્રણે પછી છે ને ઈ મારી માં ને તારી ભાભી બે ખાઈ. ના બાને બેહાડી જ દયો, ના, બાને ના, એકલું ના, રાખવા. આ લોકોને બેહાડી દે ને હું પછી ખાઈ લઈશ. હા. હાલો ઊભા થાવ, હાલો કુમાર હાલો. હા અહીંયા જો અહીંયા તમને હું બરો પાથરવાન લેતો આવું, એમને નો બેહાડાય તમને. હા ક્યાં ગયેલી જડતું નથી, ક્યાં મૂક્યું પાથરવાનું? અરે હાલશે એમને વાંધો નહીં. અરે એમને થોડું બેહાય હમણાં. એ ભગવાન. આ જમાઈનો કુર્તો પાથરી દ્યો ને. એવું થોડું હોય, કેવા ગાંડા કાઢશો. કેમ કાંઈ બોલતા નથી? હું બોલું આમાં? મને તો નથી લાગવું કે આ બાબતમાં બોલવું જરૂરી છે એમ. એટલે એટલે મને કેમ એવું લાગે છે કે આ ઘરમાં મારું કઈ માન પાન નથી. મહાનપાનની ક્યાં વાત કરો છો? ભાભીએ તમને આવું સારું બનાવીને તો જમાડ્યા, પછી આનાથી વધારે તો માનશું તમારી આરતી ઉતારે? એવું નથી, પણ તું કેમ આમ અસકાઈને બોલે છે? કઈ તકલીફ છે એક વાત કહું તમને, કે એને શું વાત છે? આમ મને એવું લાગે છે તું આમ મૂંઝાઈને કઈક વાત કરશો. ભાભી જે રીતે વર્તન કરતા હતા ને એ રીતે મને પણ એવું લાગે છે કે અહીંયા આવીને આપણે કઈ ભૂલ તો નથી કરી નાખીને. મને એવું લાગે છે કે લગ્ન પછી પહેલી વાર હું મારા પિયર આવી છું અને ભાભીને નથી ગમતું. એટલે એમ નથી ગમતું એમ નહીં, પણ કંઈક તો એવી વાત છે જે ભાભીને ખટકે છે. પણ હું છે ને હું સમજી નથી શકતી. બસ તારી જેમ જ છે. આ એના વર્તન ઉપરથી મને તો એવું જ લાગે છે કે હું અહીંયા ઘરે આવ્યો છું ને એને જરાય ગમતું જ નથી. આમ મોઢે મીઠા કેમ બોલતા હોય એવું લાગે છે. આ જમવાની વાત હોય કે બીજી વાત હોય, બસ એવા શબ્દો બોલે ને કે આપને એમ થાય છે કે આપણે અહીંયા રોકાવું જ નથી. સાચી વાત છે તમારી, મને પણ એવું જ લાગે છે. જ્યારે એક દીકરી
લગ્ન કરીને પહેલી વાર પોતાના પિયર આવે ને તો બહુ ખુશ હોય. જ્યારે આપણે સવારે આવ્યા ત્યારે તો બધા ખુશ હતા. પછી અચાનક ભાભી જોડે વાત કરી. મેં એમ કીધું કે હું તમને કામમાં મદદ કરાવું, તો હું કે ખબર છે કે મને કોઈ કામ કરે ને એ ગમતું નથી. અને આમ પણ તમે આ ઘરના દીકરી છો, તમારી આગળ થોડું કંઈ કામ કરાવાય. અને જો તમે કંઈ કામ કર્યું અને કોઈ કંઈ બોલ્યા તો? જો તું સાંભળતી હતી ને, જમવાને વાત આવી એમાં તો જેટલું હતું એટલું બોલવા જ માંડ્યા. મને ક્યાંક ને ક્યાંક તો એવું લાગે જ છે કે આપણે આ ઘરમાં રોકાય ને એ ભાભીને ગમતું નથી. પણ ભાભી આપને મોઢે આવીને કહી નથી શકતા કે તમે હવે જતા રહ્યો એમ. કંઈ નહીં, આપણે અહીંયા નથી રહેવું. એવું લાગશે ને તો સવારે નીકળી જશું. કંઈક બહાનું બતાવી દઈશું. બહાનું બતાવીને તમે એવું કહી દેજો કે તમારે ઘણા બધા કામ છે ને એટલે આપણે પછી એવું લાગશે ને તો નિરાતે આવશું. તને એવું લાગે છે કે આ તારો ભાઈ માની જાય, હજી આપણે આવ્યા અને નીકળી જાય તો એમ જ કહે તો તમારે આવવાની જરૂર જ શું હતી? એ મારા ઉપર ગુસ્સો કરશે. આ તારા માં એ મારા ઉપર ગુસ્સો કરે કે તમે આવો છો તો રોકાતા નથી, એક તો 6 મહિને આવ્યા છો. એ આપણે જોવું પડે ને. તો પછી હવે તો એક જ રસ્તો છે કે થોડાક દિવસ મન લગાડીને અહીંયા રહી. આવી રીતે વયા જશું ને તો એને એમ થશે કે મારી દીકરી પહેલી વાર આવી અને જો વહી ગઈ. હું તને એ જ કહેવા માંગુ છું, જો આપણે આ મોસિનતાના એમ કહીશું કે અમારે જવું છે તો તારા ભાઈને અને તારા બાને પ્રોબ્લેમ થાય કે હવે આ લોકો કેમ આવી રીતે જતા રહ્યા છે, અમારાથી કાંઈ ભૂલ થઈ છે, આમ તેમ એને થોડુંક મનમાં ઓછું લાગશે. એટલે આપણે કઠણ થઈ અને થોડાક દિવસ પછી અહીંયા રોકાય, પછી જતા રહેવું. પછી જો આપણું મન માને ને તો જ બીજી વાર આવવાનું. બાકી તારું એકલીનું જો મન થાય તો તું આવજે. કેમ કે આ ભાભીનું વર્તન જોયા પછી મને તો નથી લાગતું, એક વાતમાં મને એવું લાગે છે કે ટોક કરે છે, પણ એને એવું છે આને કાંઈ સમજાતું નથી. ભાભીના મનમાં શું હોય કેમ ખબર પડે? કંઈ નહીં. કા રૂએ? બા, શું થયું? મને એવું લાગે છે કે હું અહીંયા આવીને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હેની ભૂલ થઈ ગઈ છે? મારે અહીંયા નહોતું આવવું બા, મારે અહીંયા નહોતું આવવું. હું કામ ન આવવાનું? આ તારા બાપનું ઘર છે, આવવાનું તો હોય ને બેટા. પણ કહેવાય છે ને કે જ્યારે એક દીકરી સાસરે વહી જાય ને પછી એના બાપનું ઘર એનું નથી રહેતું. એ ઘર છે ને પારકું થઈ જાય છે. આવું તને કેમ લાગે છે? આજે એ વાત સાચી પડી બા, આજે એ વાત સાચી પડી. આ ઘર હવે મારું નથી રહ્યું. આ ઘર પારકું થઈ ગયું છે બા. કાંઈ પારકું નથી થઈ ગયું. તું પારકી થઈ ગઈ અમારી? હે? હું આ ઘર માટે પારકી થઈ ગઈ પણ છું. કેવી રીતે તે માની લીધું? હે? કઈ રીતે માની લીધું કે તું પારકી થઈ ગઈ? ભાભી હા? ભાભી જે રીતના વર્તન કરે છે ને એ રીતના મને એવું લાગે છે કે ભાભીને નથી ગમ્યું હું અહીંયા આવી નહીં. અરે ભલા માણા, ભાભીનો તો સ્વભાવ જ એવો છે. એ તો મને એવી રીતે કહી દે છે, બોલી જાય છે. એના પેટમાં પાપ નથી હોતું. ના બા, જેમ પહેલા હું આ ઘરમાં રહેતી હતી, જેમ પહેલા આ ઘરમાં હું ને ભાભી રહેતા હતા ને એ રીતે માન સન્માન મારા અને ભાભીના સંબંધો એવા નથી બા. બેટા તારી ગેરસમજ થાય છે. આ તો હંધુય આલ્યા રાખે બધે. અને આ નાની નાની બાબત છે ને છેડે બાંધવાની ન હોય. એવું તું મનમાં વિચાર છે કે મને ભાભી આમ કરે છે, આમ તને કાંઈ કવેણ બોલીએ? હે? કાંઈ કવેણ બોલી? એ મને કે ભાભી જે રીતે વર્તન કરે છે ને એ રીતે તો એવું જ લાગે છે કે
હવે મારે અહીંયા ન રહેવું જોઈએ. જો. હું વહી જાય. હું આજે ના કાંઈ જવાનું નથી. મારી વાત તું સાંભળ. ભાભી છે ને પહેલાથી આખા બોલી છે, એને બોલવા એમ જોઈએ, પણ એના પેટમાં પાપ નથી હોતું, બધું હંધુય કામ ઢહેડીએ લે છે. પણ હા, થાકી જાય માણસ તો ક્યારેક બોલી જાય, એવું કાંઈ મનમાં ન રાખવાનું હોય પાછું. મેં ભાભીને કીધું હતું કે હું મદદ કરાવું તમને, પણ નહીં. તોય ભાભીએ મને ના પાડી દીધી. એમ કીધું કે તમે આ ઘરના મહેમાન થઈ ગયા હવે. અરે એને એટલે ના પાડી કે તું મહેમાન થઈને આવીને તારી પાસે કામ લેવડાવે તો આ ફળિયા પાડોશી શું કે કે આ નણંદ આવી છે ને એની પાસે કામ ઢહેડાવે છે, એવું એને થાય ને એટલે તને ના પાડે એ કામ કરવાની. બાકી એવું મનમાં નથી એને કાંઈ. હું આ ઘરની દીકરી નથી. છે ને બેટા, મહેમાનનું કરવા કયો છો મને? ના પણ તું મહેમાન છે, હવે તું હારે ગઈ એટલે મહેમાન જેવી, એટલે મહેમાન જ કહેવાય તું. ના બા, તમે ભલે ગમે એ કયો. અને તું લગ્ન પછી 6 મહિને અહીંયા આવી છે, તો તને બધા ઢહેડા કરવા દે? કરવા દે કોઈ? આ તારી જ નણંદ હોય અને આવે આટો દેવા, તો તું એને હું હંધુય કામ કરાવે? એટલે જ લગ્ન પછી 6 મહિને આવીને એટલે જ એવું અનુભવ થાય છે કે મારે નહોતું આવવું જોતું અહીંયા. આ ઘરમાં કોઈને હેરાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, ખાસ કરીને ભાભીને. મારા લીધે ભાભી કેવું વર્તન કરે છે ખબર છે બા જો તમને? એમાં કાંઈ એ તો એના કહું છું ને કે એને બોલવાની ટેવ જ છે. પછી એમ કહું પેટમાં પાપ હોતું નથી. અને તને ભાઈ કાંઈ કહે છે? હું કાંઈ કહું છું તને કે તું શું કામ આટો દેવા આવીને આટલા દી શું કામ રોકાણી? હું કોઈ દી બોલું છું? ભાઈ બોલે છે તો ભાભી એ બોલે છે કે તમે આટલા દી કાં રોકાણા એમ બોલી છે? એ તો હાલ્યા રાખે બેટા. ઘર બાર હોય તો બધા લાગી પડ્યું હોય. એવું મનમાં ન રખાય ને. તું તો મારી દીકરી છો બેટા, તારે નહીં આવવા જવાનું હોય અમાર બેટા. અને એવું મનમાં ન લગાડાય. સમજી ગઈ તું? રોવાનું બંધ કર મારી દીકરી. અને જો મનમાં ઓછું ન લગાડાય ને. ભાઈ કાંઈ કહેતો હોય, હું કાંઈ કહેતી હોય તો બરાબર લાગે. એ તો બિચારી એમ કહે છે કે તમે મહેમાન થઈને આવ્યો તો મહેમાન થઈને રહ્યો, એમ જ કહેતી હોય. અને હવે તું તો મહેમાન જ કહેવાય બેટા. ભલે ને માવતરે આવતી હોય પણ મહેમાન કહેવાય કે નહીં? તું તો હમણાં વહી જઈશ માવતરેથી. હે ભગવાન. થાકી ગઈ છો હવે? થાકો થોડી કહું. હા, એ વાતે હાચી. તું કામથી થાકતી નથી હો, એ વાત એક જોયા જેવી છે. સારું ગમે એટલું કામ કરે, વાર 5 વાગ્યાની ઉઠ, રાતે 10 વાગી જાય કામ કરવામાં. અને આમે બેન ને જમાઈ આવ્યા પછી તો થોડુંક કામ. માણા નથી ને એટલે નો થાકું. મારી માએ મને મશીન બનાવી, મશીન કામ કરતી રહે. તું થાકીશ જ નહીં જિંદગી આખી. પણ આવું કેમ બોલશો તું? થાકી ગઈ. મેં તો પ્રેમથી પૂછ્યું છે તને કે તને થાક લાગ્યો છે એમ. તું તો વરસી પડી ઓલા માવઠાની જેમ. તી વરસી જ પડે ને. વરસી પડી કઈરે રાખો. ઘડીક વારે શાંતિથી બેહવા નો દે. કઈ કામ હતું બોલી જાવ ફાટો એટલે ઈ કરી આવ. મારે કઈ કામ નહોતું. હા તો તને પૂછવા આવ્યો કે ભાઈ તું એટલું કામ કરે છે તો પૂછતા જ રહેજો. જિંદગી આખી પૂછતા જ રહેજો. બાયડીને સમજતા જ નહીં કોઈ દી. અરે આમાં સમજવાની ન સમજવાની ક્યાં વાત આવી? બે ઘડી આવીને તારી હારે વાત કરવા આવ્યો છું, એમાં તો તું તો તૂટી જ પડી. આપ જાણે કોઈ દુશ્મન બાજુમાં આવીને બેસી ગયો હોય. બોલાઈ ગયું તો મને ઈ કયો આ ઓલા 15 દી થયા ગુડાણાસ. કેટલા દી રોકાવાના હજી? હવે ઈ મહિનાનું કહેતા હતા તો હે આ દીકરી હારે થી આવે એટલે 1 મહિનો રોકાય એવો રિવાજ છે આપણે? રિવાજની વાત નથી પણ પહેલી વાર આવી છે બિચારી, ભલે ની રહી એમ. એટલે જમાઈએ ભેગા રોકાય? હા, એને ત્યાં કઈ છે નહીં, ખાવા ખીચડી નહીં હોય ને એટલે રોકાય કદાચ. એવું નથી, એને જમીન જાયદાદ બધું છે હો, પણ લાણી વહી ગઈ છે, મોસમ વહી ગઈ તો એને એમ કે રોકાવ નવરો છું તો. ઠીક, એટલે ઓલું વેકેશન છોકરાઓને પડે એમ એને જમીનમાં વેકેશન પડે તે ધોયડા આવે અહીંયા. અરે પહેલી વાર આવ્યા છે, ક્યાં વારા ઘડી આવે છે? અમાર લગ્ન થયા તો અમે પહેલી વાર આટો મારવા ગયા હતા. બેદીમાં ફોન આવ્યો તો હવે આવતા રહેજો. આવી ગયા હતા ને?
અહીંયા કોઈ છે નહીં કામ કરે એવું એટલે એ 2 જણા જ આવ્યા છે ને, એકલી આવી હોત બેન તો એને જવાનો વારો આવત ને. તેમ કરો ને, હાલો આપણે નોખા થઈ જાય એટલે આપણે 2 જણા થઈ જઈએ ને. તો માર જ નહીં એટલે હું વહી જાઉં આટો મારવા. મારી માનું શું થાય? તમારે બેન ને ત્યાં મૂકી આવવાનું થોડાક દી. નો હાલે લે, માં તો જાય ને દીકરીને રોકાવાનું છે. સાય પણ 1-2 દી જાય એમ. વધારે થોડું હવે મોકલાય. દીકરી આ મહિનો દી ગુડાય તો માનો ને મહિનો દી ગુડાય. પણ ગુડાય હું કામ કહીશું? જાય એમ બોલ ને. હા જાય લ્યો, તમારી ભાષામાં જાય એમ. બીજું કઈ ના એને પૂછે તો જોજો ઓલા જમને કે હવે જાવું નથી જમ નથી. તો હું શું? જમાય છે આ ઘરનો, હરખી રીતે બોલાવી ની. પણ જમાઈ ની રીતે હોય તો જમાઈ કહેવાય. હા જમ જેવા જમાઈ છે તેને જમ જ કેવો પડે ને મારે. મને લાગે છે કે બેન ને જમાય આવે તને ગમતું નથી લાગતું. ના મને તો બધાય ગમે. આપણે તો મહેમાન ચાલુ જ હોય. કોઈથી ઘર ખાલી રહ્યું આપણે મહેમાન વગરનું કયો જ હોય. અને ઢેડો કોણ કરે છે? હું જ કરું છું ને, બીજું કોઈ કરવા આવે છે? ના જો ઘરના કામ હું ન કરી શકું બરાબર, કારણ કે હું રહ્યો મરજ જાય અને મારી માંથી થતા નથી તો તારે જ કરવા તે પડે. મારા જાત હોય એ હું ઘરના કામ જ નહીં કરતા હોય એવું હોય? આ હોટલોમાં ઓલા વેઇટર હોય એ કામ જ કરે છે ને, બાયુના નથી કરતા. એટલે હું વેટર છું. અતે એમાં કઈ ઘરમાં વેઇટર બની જાવ તો એમાં કઈ નીચા બામણા ન થઈ જાય આપણે. એટલે તારું કેવું એમ છે કે હું હંજવારી કાઢું, ફળિયા વાળું, વાહિંદા કરું, એ હું કરું. હા કરાય, હું કામ ન કરે? તો મેં લગ્ન શું કરવાનું કર્યા? એટલે મને હા હવે સમજાણું, સાચી વાત. હવે અત્યારે આટલા વર્ષ લગ્નને થઈ ગયા પણ કોઈથી મોઢામાંથી બોલ્યા નથી. આ જ બોલ્યા બેન માટે થઈ નહીં. હવે સમજાણું કે આ ઘરની હું નોકરાણી જ છું. મને નોકરાણી બનાવીને જ લઈ આવ્યા ને. ભાઈ કાંઈ એવું સમજતો નથી પણ ઘરના કામ બાયું જ કરે ને. મારું કહેવાનું એમ છે તું ઊંધું ન દોડ. એટલે મેં તમને સાચો જ દાખલો આપ્યો. આ હોટલોમાં નથી વેઇટર કામ કરે જ છે પણ ને. આ હોટલ નથી, આપણું ઘર છે. તો હું એમ જ કહું ઘરમાં ભાઈડો કઈ કામ કરે કે નીચા બાપનો ન થઈ કે જાય. બહારના કામ હું જ કરું છું ને. તારે ઘટ્યું હોય કઈક લાવું કરવું બધું હું જ કરું રેવા છું. દ્યો, ફાકા ફોસરી રેવા દ્યો. ખાલી તમે બધું આ ખેતી ને ઈ બધું સંભાળો છો. બાકી છે ને વ્યવહાર બેવાર ઘરનું કરિયાણું આ તે બધું લેવા હું જ જાઉં છું. અરે માની લીધું કે ઘરની જવાબદારી તું બધી નિભાવશો પણ એનો મતલબ એમ તો નથી કે હું કામ નથી. ખેતીના કામે કઈ હેલા તો નથી. ના ઈ તો બહુ અઘરા છે. અમારું કામ હેલું હોય છે નહીં? આટલી વસ્તુનું ઘરમાં ધ્યાન રાખવું પડે એટલી ભાન પડે કે નહીં? માણસનું છે ને મગજ થાકી રહે. ના મારું થોડું થાકે. હું તો જનાવર છું, માણામાં ક્યાં આવું? ખોટી વાત કરી નાખી મેં. આ લપ કોણ કરે આની હારે? જલ્પાની વાત તો આમ હાસી જ છે. બિચારી ઉપર આખા ઘરની જવાબદારી છે, કામ કરીને થાકી જાય છે ને આપણે કોઈ સમજતા નથી. લાગે છે કે હાવ અંદરથી તૂટી ગઈ છે કામ કરીને. એની સાથે 2 પ્રેમથી મીઠી વાતો કરવા વાળો કોઈ નથી. એ પાસે સમય જ નથી ને એને કામમાંથી નવરાઈ નથી મળતી કે આપણે યારે બેહી શકે. એનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે. હેતલ અહીં કામ બેઠી બેટા? હે શું થયું? અહીં કામ બેઠી? આ શેરીના લોકો જોવે કે આ અહીંયા આગળ કેમ બેઠી? હે બોલ ને બેટા, શું થયું? મારે અહીં નથી રહેવું. માર ઘરે વહી જવું. હજી તને આયે કેટલા દી થયા છે? ઘરે જવાની કાં વાત કરે? તારે તો 1.5 મહિનો રોકાવાની વાત થતી હતી. હા મય, હવે આ ઘર મારું ન કહેવાય ને. અરે બેટા, હું મારા ઘરે જ હારી લાગુ બા, બીજા કોઈના ઘરે નહીં. બસ મારે મેં તમને કીધું ને એમ જ બા કે ભાભીને નથી ગમતું ને તો મારે હવે અહીંયા રહેવું નથી. અરે ભાભીને ગમવાથી ન ગમવાથી શું ફરક પડવાનો છે? હજી તારી માં જીવે છે અને તારે તો અહીંયા જ રહેવાનું છે, રોકાવાનું છે. ક્યાંય જવાની વાત ન કરતી. એક વાત કહું બા, હું જ્યારે અહીંયા આવી હતી ને ત્યારે મને એમ હતું કે મારો પરિવાર કેટલો ખુશ હશે કે લગ્ન પછી પહેલી વાર હું મારા ઘરે જાઉં છું. ભાઈ ભાભી અને હું આવી ત્યારે બધા ખુશ હતા. પણ પછી ભાભીએ આવું વર્તન ચાલુ કરી દીધું. પણ એક વાત તો મને આજે એક વાત અનુભવાઈ છે કે હું આ ઘરની દીકરી નહીં
પણ પારકી થઈ ગઈ છું હવે. એવું તને કોણે કીધું કે દીકરી પારકી હોય? અરે દીકરી તો દીકરી જ હોય, અને દીકરીનો હક લાગે બાપના ઘરે. તું પારકી નો કહેવાય. કોઈ દી દીકરી પારકી હોતી જ નથી. ભલે પરણી જાય કે બાર ગામ વહી ગઈ હોય તો પણ દીકરી એ દીકરી. આ દીકરીનું જ ઘર કહેવાય બેટા. ભાભી, તમને એવું લાગે છે ને કે હું આ ઘરમાં આવી તો તમને નથી ગમતું? હું વહી જઈશ. જેમ બને ને એમ વહેલા જવાની કોશિશ કરે. મેં બાને હમણાં જ કીધું કે માં નથી રહેવું, હું વહી જાઉં છું, પણ બા માનતા નથી. વયું જવાય. બાએ કાંઈ તમને બાંધીને તો નથી રાખ્યા ને? છૂટા જ છો. ઢેડે રાખો, કામ કરે રાખો. મારે ક્યાં કઈ જીવત છે? મારી પોતાની જિંદગી છે જ નહીં. છે નહીં. મને તો એ કામ કરવા જ ભગવાને મોકલીશ ધરતી ઉપર. કોક ને કોક આવી જ ગયું હોય મહેમાન. કોક ને કોક ઘર કોઈ દી ખાલી ન રહ્યું. આપણે ક્યાંક જવાનો વિચાર કરીએ ને ક્યાંય મારે તો જવાનું જ નહીં. માવતરે આટો મારવા નહીં જવાનું. આ પાડોની બાયું કેવ્યું બત્યું આ એક દિવસની ટોલી ટૂર કરતી હોય. સવારથી હાઈની બિસાડી ટિફિન લઈને વયું જાય ને એને બધા કહેવાય મોજ મસ્તી કરતા હોય. મને કેટલી વાર કહે કે જલપાબેન તમે આવો ને અમારી એરે. હું કેવું મારે એને? આ કામમાંથી નવરી ની થાવ તો જાવ ને કોક ભેગી. બધાના ઘરમાં કેવા માણા કેવી રીતે ખુશીથી રહેતા હોય. આપણા ઘરમાં નહીં. આપણા ઘરમાં તમે બધાય બેઠા હો, પણ મને 2 મિનિટે બેહવાનો મને ટાઈમ નથી હોતો કે હું ઘડીક બેહું. મેં તમને કીધું જ તું ને કે હું મદદ કરાવું. ઈ મારામાં સંસ્કાર નથી કે દીકરી આટો મારવા આવી હોય ને હું એની પાસે કામ કરાવું. આ મારા મા બાપના સંસ્કાર લજવું કહેવાય. એ તો બધી બળતરાયું છે. નથી એવું કરતા આવડતું મને. કોક દિવસ ક્યાંક બજારમાં જવું હોય તો 17 વાર વિચાર કરો. નથી હું પોતાના માટે કોઈ વસ્તુ લઈ શકતી. નથી હું કઈ મારું પોતાનું મનપસંદ કઈ ખાવાનું બનાવી શકતી. નથી હું મારી રીતે રહી શકતી જિંદગીમાં. કામ 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 ને કામ. શું કામ હતું બોલો, એ તમને કરી દઉં. કાંઈ કામ નહોતું. બીજી વાર હું આવી રીતે કોઈ દી નહીં આવું. મારા લીધે તમને તકલીફ થાય છે ને ભાભી? મને તકલીફ નથી પડતી બેન. મને ગમે છે મહેમાન આવે ને મને ગમે છે, પણ હું પોતાના માટે ટાઈમ નથી કાઢી શકતી. મારે હંમેશા બધાનું ધ્યાન જ રાખવાનું છે. મને કોઈ સમજતું જ નથી. મને ભાભી કે મારી ખુશી કેમાં છે, મને હું જોઈએ છે, મારે હું કરવું છે, મારે હું ખાવું પીવું છે. નહીં જલપા. જલપાને એની મરજી મુજબ રહેવાનું જ નહીં. જલપા બીજા માટે જીવે છે. કેમાં હું કહો છો? અને હું છું ને, તમે મને કહો ને. હું તમારી બેનપણી જેવી જ છું ને. તમે મને કહી શકો છો. આવી રીતે મનમાં ને મનમાં એકલા મૂંઝાવ છો એની કરતા મને વાત કરો ને ભાભી. કઈ નથી બેન. તમ તારે મારાથી કઈ બોલાઈ ગયું હોય ને તો માફ કરજો. તમ તારે જેટલા દિવસ રોકાવું એટલા દિવસ રોકાવ. મને કઈ વાંધો નથી. ના ભાભી, તમારાથી કઈ નથી બોલાઈ ગયું. મારે પણ સમજવું પડે ને કે હું એક દીકરી છું. કુંવારી હતી ત્યાં સુધી અહીંયા સારી લાગુ. એકવાર દીકરીને સાસરે મોકલ્યા પછી દીકરી અહીંયા સારી ન લાગે ને ભાભી. હું સમજી શકું. ના બેન, આવું કેમ બોલો છો? હા ઘર તમારું જ છે ને. દીકરી હારે વહી જાય એટલે થોડુંક પારખું ગણાય ને. એમાંય તમે તો આખા કુટુંબમાં તમે એક જ દીકરી છો અને તમે બધાના લાડકા છો. પણ સાચું કહું ને તો હું કામના ભારથી થાકી ગઈ છું. મારો જીવ મૂંઝાય છે. મને કામથી ને વાંધો નથી. હું કામથી નથી થાકતી, પણ હું જવાબદારીથી થાકી ગઈ છું. બધાનું ધ્યાન રાખવાનું મારું ધ્યાન રાખવા વાળું કોઈ નથી. પણ કાંઈ વાંધો નહીં. અંતે દીકરી હારે જાય તો દીકરીને તો બધાની જવાબદારી ઉઠાવવી જ પડે. બધાનું ધ્યાન રાખવું પડે. દીકરીને પોતાની જાતની એક
પોતે શું છે ને બધું ભૂલી જવું પડે. બેન તમે ક્યાં વાત લઈને આ બધી બેહી ગયા? જો મારે કામ છે, બાને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચા નહીં પીવે ને, મોડું થઈ જાય ને થોડુંક ચા પીવામાં તો એને ક્યાંય ચેન નહીં પડે. બાને પહેલા ચા પીવડાવી દઉં. અને તમારે પીવી છે? તમને ઠંડુ બનાવી દઉં. ના બા હા, ભગવાનના દર્શન કર્યા તેવું લાગ્યું કે હાશ 4 ધામની જાત્રાના દર્શન કરી લીધા. ચાહો ઘરે જવાની ઉતાવળ શું છે બેટા? હે, કેટલાય કામ છે મારે. એમ કરો ને તમે બેહો, હું જાઉં. ના ના જલપા, કામ તો કરવાના જ છે જિંદગી આખી આપણે. હે, પણ આપણું કુટુંબ આમ ભેગું થાય છે ને, મને બહુ આનંદ થાય છે. એમ થાય કે દીકરી આવી છે આપણે ઘરે આંટો દેવા. એક લક્ષ્મી જેવી જ છે, તું પણ લક્ષ્મી જેવી જ છે મારે. કેવાની એ તારા મનને એવું લાગે કે કહેવાની વાત છે, પણ આ કહેવાની વાત નથી. ખરી રીતે તો હું એમ કહું છું કે તું મારા ઘરની લક્ષ્મી જ છો. હંધુય મૂંગા મોડે તું બધું સહન કરી લેશે, પણ ક્યારેક ઉકળાટ તું બહાર કાઢે છે એ મને ખબર છે. પણ બેટા, તારા પ્રત્યે અમને કોઈ દી રોષ નથી થયો. આ દીકરી આપણા ઘરે ભગવાને આ એક જ તારી નણંદ આપી છે ને. હે, તારી બેન જેવી જ છે. એ અત્યારે તારી પાસે નહીં આવે તો કેની પાસે જાય? પણ મેં ક્યાં બા એને નથી હાચવી? બેનને પૂછો, ક્યારે મેં એના હાચવવામાં કોઈ કમી રહેવા દીધી હોય તો? હું જાણું છું તે કાંઈ કમી નથી રહેવા દીધી. જો કમી રહેવા દીધી હોત ને તો મેં તને 2 શબ્દો કીધા હોત. મહેન્દ્રે પણ તને 2 શબ્દ કીધા હોત. પણ તું તો હથેળીમાં રાખે છે. પણ એ હથેળીમાં રાખીને તું બધું પાણી ઢોર કરી નાખે છે. બેટા, તું બધું કામ ઉપાડી લે છે ઘરમાં, બધાને સાચવી લે છે, પણ છેલ્લે છેલ્લે તું પાણી ઢોળ કરી નાખે છે. બેટા, તું પણ માવતરે જતી હઈશ. માવતર વાળા તને આમ પ્રેમથી બોલાવતા હશે, ચલાવતા હશે. નથી જાતી, ટાઈમ ક્યાં મળે છે? પણ ક્યારેક તો ગઈ હઈશ ને બેટા. હું જાણું છું કે તું નથી જતી, તને ટાઈમ પણ નથી મળતો કે મહેમાન આવર જાવર ચાલુ જ હોય છે. એની હું ના નથી કહેતી, પણ બેટા આપણે માવતર જઈએ છે તો આપણા મા બાપ આપણે કેવી રીતે રાખે છે એ તું જોવે છે ને. હે, તો પણ હું ક્યાં નથી હાચવતી બેન? હું તમને નથી હાચવતી. હાચું કેજો આજે. હાચવો છો ભાભી, તમે હાચવો છો. અને મને સમજાઈ ગયું કે તમે જે વર્તન કરતા હતા ને એ તમારો ગુસ્સો નહોતો, તમારું એકલતાપણું હતું. સમજી શકું છું ભાભી, હું તમને એક સ્ત્રી છું. એક સ્ત્રીની જાત થઈને બીજી સ્ત્રીને સારી રીતે ઓળખી શકે છે. જે રીતે તમે મારી સાથે વાત કરતા હતા ને, ત્યારે જ હું સમજી ગઈ હતી કે હું ખોટી છું. મારા ભાભીને ગમતું નથી, મારા ભાભીને હું નથી ગમતી, હું અહીંયા આવી એ નથી ગમતું, એ ખોટી વાત છે. મારા ભાભીને તો ગમે જ છે, પણ ભાભી અંદર અંદરથી મનમાં ને મનમાં મૂંઝાય છે. ભાભી બધાને સમજે છે, બધાની આટલી નાની નાની વાતનું પણ ધ્યાન રાખે છે, પણ મારા ભાભીને કોઈ પૂછવા વાળું નથી કે એને શું જોઈએ છે, એને શું ગમે છે. સાચું કીધું ને ભાભી? સાચી વાત છે. ના ના બેન, એવું કાંઈ નથી. તમે બધાય છો, તમે મને હાચવો છો, ધ્યાન રાખો છો. બસ તો ખાલી ગુસ્સાથી બોલાઈ ગયું. ગુસ્સો ને તમારી આંખો કહે છે. મેં કીધું ને, એના પેટમાં પાપ જરાય નથી. એ બોલી નાખે એટલું જ, બાકી પાછળથી એને પણ પસ્તાવો થતો હોય છે. અને બેટા જલપા, એક વાત હું તને કહી દઉં છું
કે તારા સસરાના ગયા પછી આ દીકરી કંઈ પરાઈ નથી થઈ ગઈ. એને સાસરે મોકલી દીધી એટલે પરાઈ નથી થઈ ગઈ. આપણી દીકરી છે એટલે આપણે એને સાચવવાની. પણ ખરેખર આજે બાના લીધે મને મારા ભાભી પાછા મળી. હું છું ને તમારી સાથે. હવે જા શું કરે કામ છે. ચાલો પપ્પા મમ્મી બા ને ભાઈ ક્યાં જશે? એ લોકો મંદિરે ગયા દર્શન કરવા. તું કેમ નો ગયો આરે? હું રમતો તો બંડળે બેઠ. દડે બેટ રમતો હતો. હવે ક્યાં હવે દડે બેટ રમી રમીને મોટો વિરાટ કોહલી થઈ જવાનો છો. ભણવામાં ધ્યાન દેજે. બે દડા કોઈ નહીં ખા. બહુ સારું કામ કર્યું લે. આ તે ખર્ચો મારા ડેબે સોંટ છે ને હવે ત્યાં ખોયા તે. આપણો દડો નતો. ઠીક આ ગામનું તો કરી જ નાખવાનું તું તારે. સમજો બે દડા આમ જો આમ ધાબુમાં કાઢી દીધા. ઓહો હું દડાની વાતો કરે છે? હા હું દડાની વાતો કરે? આપડા કુંવરે બે દડા ખોઈ નાખ્યા કોક. લે સાગર હા કુમાર તમે કઈ ભાળો છો કે? ભાડું છું ને હું. આજ હું નવીનમાં છે એ કઈ સમજાતું નથી. નવીનમાં નહીં પણ મને એમ લાગે ભગવાનના આશીર્વાદ ફેળ્યા લાગે મંદિરે ગયા એમાં. હવે ચોખ્ખી ચોખ્ખી વાત કરો ને ભાઈ, આડા આવડી કરતા. અરે સોખી વાતમાં એવું છે કે આ ધણંદ ભોજાઈ આજે હાથ પકડીને આવ્યા ને એટલે નવાઈ લાગી. હા તને તો નવાઈ લાગે જ ને. હે અરે નણંદ ભોજા હાથ પકડીને નહીં હાલે તો કોણ હાલશે? એટલે એમ નહીં કોઈ દિવસ 15 દિવસમાં આવું બન્યું નથી ને બેન હારે એટલે મને નવાઈ લાગી. પૂછવું જ પડે ને. પણ ક્યારેક ભળે તો નજર નો નાખતો પાછો. ના ભાઈ ના, મારી નજર હું કામ લાગે? હું તો પહેલેથી એવી જ ઈચ્છા ધરાવતો હતો કે આ બેનને હળી મળીને રહે, એકબીજા પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય. તમે બોલી લેજો, તમારે કઈ બોલવાનું છે જમાઈ? હા મારે તો બોલવું તો પડે જ હા ને તો બોલો મને. કે આજ દી સુધી તમે બહુ આમ ઉષા ઉલરીને વાત કરતા હતા ને આજ તમને આમ હાથ પકડેલ જોયા ને મારું તો મગજ જ કામ કરતું. હું ઉષા ઉલરીને વાત કરતી હતી એમ. હા મારા ભાઈજી છે ને આવતા નહીં આ ઘરમાં પગ ન મૂકતા, કહી દઉં છું. બરાબર. અને મારા ભાભી કોઈ દિવસ ઊંચા અવાજે બોલીને વાત કરે જ નહીં. કા ભાભી? કઈ નવરા નથી અમે જમાઈને હાચવા. તો તમને ન પહોંચતું હોય તો હું હતા ને. નીકળો, હાલો નીકળો. હાલ હવે ભાઈ રો આમ જોવો એનું મોઢું તો જોવો. એ ગમત કરે છે તમારી હારે. તમે આ ઘરના જમાઈ છો, તમે સમજો એમ. હા તો સડી ગયો. અરે હા હું મને તો એમ જ હતું કે હમણાં જ કાઢી મૂકશે. તમારો સ્વભાવ જ એવો છે. ફેફડા મોઢામાં આવી ગયા એમ કહીજો ની. હવે આ જાતું કરો ને હું કામ બધાય વસાડે મારી આબરૂ કાઢો છો. છે તમારે? હા છે મને તો આજ ખબર પડી તમારે આબરૂ હોતે ને છે. લે છે પણ થેલીમાં ભરીને ઘીરે મૂકી દીધી છે. હારું હારું લ્યો. જો ભાઈ, દીકરીને પ્રેમ અને વહુને સમજણ હોય ને એકબીજાનો મેળ ખાઈ જાય ને એ જ સાચી જિંદગી કહેવાય. હા તમારો કહેવાનો મતલબ એમ કે ઘર ત્યારે જ ઘર કહેવાય જ્યારે નણંદ ભોજાઈ હળી મળીને રહે અને ઘરના બધા સભ્યોને એકબીજા પ્રત્યે લાગણી હોય, એકબીજાને સમજી શકે ત્યારે જ ઘર બને એમ. સાચી વાત. હા અને અત્યાર સુધી ભાભી જે મારી સાથે વર્તન કરતા હતા ને એનું કારણ એક જ હતું. ભાભીને હું નહોતી ગમતી એવું કંઈ નહોતું, પણ ભાભી પોતાનામાં એકલતાપણું હતું. ભાભી એકલા હતા. ભાભીએ અત્યાર સુધી બધાનું ધ્યાન રાખ્યું, કોઈએ ભાભીનું ધ્યાન ન રાખ્યું. હું છું ને એટલે મેં નક્કી કર્યું જ છે કે આપણે 8 દિવસ દ્વારકા જવું છે. કેમ થાય? અરે વાહ. વાતું સાંભળો, આવું તો મને 17 વાર કીધું. પણ હવે તો લઈ જાઓ, લઈ પાક્કું જાઓ. પાક્કું બસમાં નામ લખાવી દીધું આપડા 6 જણનું. 8 દિવસે પાછું હજી આવે. મને વિશ્વાસ જ ન આવે. આ બસમાં બેઠા હોય ને તોય પાછા ઉતારે એમ છે કે હાલો ઓલા મહેમાન આવે કે ટિકિટ કેન્સલ કરો. હું તો દ્વારકા પહોંચું અને કાનુડાના દર્શન થાય તઈ હું સમજુ પોતાની જાતને કે હવે હું દ્વારકા પૂઈ ગઈ. આ તો દ્વારકાધીશની મેર થઈ એમ માની જ લે કે હવે મેં એમ હોતે નક્કી કર્યું છે કે જ્યારે જ્યારે તને એવું લાગે કે તું
તારી જવાબદારીઓથી થાકી ગઈ છો, તને થાક લાગ્યો છે, તો મહિનામાં 15 દિવસે કે અઠવાડિયે એક રજા તારા માટે. ઘરના બધાય કામ મારી હોય. જાણે ઓલી નોકરાણી કામ કરતી હોય ને એક રજા નો આપું વેઇટર કીધું તું ને, વેઇટર બની જાય તારા માટે, વેઇટર. બસ ભાભી હવે તો બસ એ વેટર બનવા તૈયાર છે. હવે તો માની જાવ. બસ હો ભાભી પછી આટલા બધા મારા ભાઈને હેરાન હા તમારા ભાઈ બહુ સીધા છે એ ખબર છે મને. પણ મારો દીકરો સીધો છે કે નહીં એ મને ખબર છે. હા 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 એ બોલ્યું પાડશે, બોલ્યું પાડશે. અને આંગળીને ફરી જેવો સીધો છે. અને બીજું કહું કે તમારા બધાય હાટું અમે બે ચા હોતે ને બનાવી રાખી, લેતા આવી. અરે વાહ તમને ચા બનાવતા આવડે હે? શીખવાડી દીધી. હવે એના હાથની ચા એક દી મેં પીધી હતી કેવી ચા હતી. એક ઓય. હાથની પીવા જેવી નથી. જો હવે આ પરિવાર જેમ હતો એમ બધી પાછી ખુશીઓ આવી ગઈ છે ને, ખુશીમાં મેં ચા બનાવી. હા અને જો બધા આવી રીતે સમજી શકે ને, નણંદ ભોજાઈ પછી બા કે ભાઈ જે હોય તો બસ આ પરિવારની અંદર ખુશીઓ જ ખુશીઓ રહે. જમાઈનું નામ તો ન આવ્યું આમ. હા હું જમાઈ એમાં આવી ગયો. હું ઓલી બોલું છું એટલે- કહેવત છે ને, જમાઈ જાય ની ને હાડું ભાઈ ની, આ એમાયલો છે. હાલ આપણે સા લઈ આવીએ. એ ભગવાન. હે ભગવાન ગરમી જો બા. હું તો બેહીશ ભાઈ. એ ન્યા બેહો, ચા લેતો આવો. જલ્દી ચાલે તાવો માર જાવું નાવા. ગરમી કેવી થાય છે. હે ભગવાન આમથી